હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિશીઝ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરીશ ચીઝ કેક જાર રેસીપી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ભાવતી જ હોય છે, જેને તમે ડેઝર્ટમાં સર્વ કરી શકો છો. ઇઝીલી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં 200 ગ્રામ ન્યુટ્રીચોઈસ ડાયજેસ્ટિવ બિસ્કિટ લીધા છે. ટુકડા કરી અને મિક્સચર જારના સૌથી નાના જારમાં લઈ પલ્સ મોડ પર પીસી લઈએ. અહીંયા તમે કોઈ પણ બિસ્કિટ લઈ શકો છો. આ રીતે તૈયાર થયેલો બિસ્કિટ પાવડર બોલમાં લઈ લઈએ. સાથે મેં લીધું છે 6 ટેબલસ્પૂન પીગળેલું બટર, જે સોલ્ટેડ છે. સારી રીતે મિક્સ કરીએ. બટર મિક્સ કર્યા પછી આ રીતે તૈયાર થશે. નાની સાઇઝની ટ્રાન્સપરન્ટ જારમાં 3 ટેબલસ્પૂન જેટલું મૂકીશું. બસો ગ્રામ બિસ્કિટમાંથી 5 જારમાં મૂક્યું છે. આ રીતે પ્રેસ કરીશું. જેથી સારી રીતે સેટ થઈ જાય. આ રીતે પ્રેસ કર્યા પછી 15 થી 20 મિનિટ માટે ફ્રીઝરમાં રાખીશું. ત્યાર પછી બોલમાં 200 ગ્રામ ચીઝ ક્રીમ લીધું છે. બીટરની મદદથી ચીઝ ક્રીમને સારી રીતે બીટ કરીએ. બે થી 3 મિનિટમાં સારી રીતે બીટ થઈ ગયું છે. સાથે મેં લીધું છે 100 ml વ્હીપ ક્રીમ. સાથે 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ. બધી સામગ્રીને બીટ કરીએ. પાંચ થી 6 મિનિટ માટે બીટ કરીશું. પાંચ થી 6 મિનિટમાં બધું જ સારી રીતે બીટ થઈ ગયું છે. સાઈડમાંથી લઈ અને આ રીતે મિક્સ કરીએ. 15 થી 20 મિનિટ ફ્રીઝરમાં રાખ્યા પછી ફર્સ્ટ લેયર સેટ થઈ ગયું છે. ગ્લાસમાં આ રીતે પાઇપિંગ બેગ મૂકી તેની અંદર ચીઝ ક્રીમ મૂકીએ. પાઇપિંગ બેગને કટ કરી આ રીતે સેકન્ડ લેયર તૈયાર કરીએ. સ્પૂનની મદદથી હલકા હાથે લેવલ કરીશું. આ રીતે સેકન્ડ લેયર તૈયાર છે. અહીંયા થર્ડ લેયર માટે 2 ટેબલસ્પૂન કૂકીઝ એન્ડ ક્રીમ ચોકલેટ સ્પ્રેડ એડ કરીશું. આ રીતે સ્પ્રેડ કરીશું. આ રીતે બધી જાર તૈયાર કરી અને 30 મિનિટ માટે ફ્રીઝરમાં રાખીએ. ચીઝ કેક જાર સર્વિંગ માટે તૈયાર છે. તો સર્વ કરીએ.
મેં અહીંયા ટોપિંગમાં 2 જારમાં કિટકેટ એડ કરી છે. ગિફ્ટ કે સેલ કરવા આ રીતે રિબિનનું ફ્લાવર બનાવી આ રીતે વચ્ચે સ્પૂન મૂકીશું. આ રીતે બીજા જાર પેક કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા 2 ટાઈપના ચીઝ કેક જાર બનાવ્યા છે. એક કૂકીઝ એન્ડ ક્રીમ ચીઝ કેક જાર અને કિટકેટ ચીઝ કેક જાર. તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. રિશીઝ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.